દારૂબંધી એ ના કોઈ એક સમાજ માટેની છે, એ સભ્ય સમાજ, તમામ સભ્ય સમાજ માટેની આ વાત છે. પરંતુ ગુજરાતમાં તમામ જગ્યાએ દારૂબંધી માટે જે આપણે કડક કાયદો બનાવીનું અમલીકરણ પણ થઈ રહ્યું છે, ક્યાંક નથી પણ થઈ રહ્યું. અને જે દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હતા, એ દારૂના અડ્ડાઓ હવે ક્યાંક થોડે ખાતરે ચાલવા માંડ્યા છે. અને જે ગુજરાતનું યુવાધન વ્યસનના કારણે બરબાદ થઈ રહ્યું હતું, એ ગુજરાતનું યુવાધન ક્યાંક બીજા કારણે હવે દારૂથી દૂર ભાગવા લાગ્યું. એ આપણા પ્રયત્નોના કારણે. પરંતુ જયારે અહીં આવું છું, તમામ જગ્યાએ પોલીસની કામગીરી કયા પ્રકારની છે, એ તમામ જગ્યાનું મૂલ્યાંકન, તમામ જગ્યાની કામગીરી એ ધ્યાનમાં છે જ. અને આજે તમારા વિસ્તારમાં આવ્યો છું ત્યારે સર્વપ્રથમ જે કામ લઈને નીકળ્યા છે અમે દારૂબંધીનું, તો અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે. આજુબાજુમાં અહીંયા બધે નામ દેવા જેવું તો ઘણું બધું મોટું લીસ્ટ છે, પણ આ બુટલેગરોનું કોઈ હામી હોય, આ બુટલેગરોનો કોઈ આગા હોય, આ બુટલેગરોનો કોઈ પ્રોત્સાહિત કરતું હોય તો માત્ર ને માત્ર સાંથલ પીઆઈ વચેટા સાહેબ છે, બીજું કોઈ નહીં. એટલે ખુલ્લી ચેલેન્જ આપવા આવ્યો છું અહીંયા. આ ખુલ્લી ચેલેન્જ છે મારી. 15 દિવસની અંદર બંધ કરો, નહીંતર તમારી સામે કાર્યવાહી કરવા માટે આ દારૂ વેચાય, દારૂની ભઠ્ઠીઓ ચાલે, ખુલ્લેઆમ દારૂ ચાલે. મારા દીકરાઓને, મારા યુવાનોને ધમકાવવાનો પ્રયત્ન બુટલેગરો કરે અને ક્યાંક પીઆઈ પોતે ધમકાવવાનો પ્રયત્ન કરે તો એટલું યાદ રાખજો, કોઈ અમરપટ્ટો લઈને નહીં આયા. અને મારા યુવાનો કોઈ ગુનેગારો નથી. આ ગુજરાતના યુવાનો વ્યસન મુક્તિ માટે કાયદાનું પાલન કરે છે, કાયદાનું સન્માન કરે છે, પણ કાયદાનો કોઈ રખેવાળ જો બુટલેગરોનો પાપ બનવાનો પ્રયત્ન કરતો હોય તો એના પાપ બનતા અલ્પેશ ઠાકોરને આવડે છે. મારી પ્રકૃતિ પ્રમાણે હું ક્યારે ગુસ્સો કરવાથી દૂર ભાગું. મારો વિવેક નથી છોડતો, પણ વિવેક છોડવા માટે મજબૂર ના કરો, નહીંતર કાયદાનું ભાન કરાવતા અમને પણ આવડે છે. ક્યાં સુધી આવી કાળી કમાણી કરતા રહેશે? ક્યાં સુધી આવી પ્રકારની તમારી ફરજ બજાવતા રહેશે? તમારી કાયદો અને વ્યવસ્થા ઉપર શ્રદ્ધા છે અમને. અને ગુજરાતની તમામ જગ્યાએ તમારે ઉદાહરણ લેવું હોય તો જઈ આવો બનાસકાંઠાની અંદર. તમારે ઉદાહરણ લેવું હોય આવો અમદાવાદ જિલ્લાની અંદર. તમારે ઉદાહરણ લેવું હોય તો જઈ આવો સાબરકાંઠાની અંદર. તમામ જગ્યાએ જ્યાં કાયદાના રખેવાળો ઈમાનદારીથી કામ કરી રહ્યા છે, દારૂને તમામ જગ્યાએથી જાકારો આપી રહ્યા છે. અરે ખૂણે ખાતે ક્યાંક ભઠ્ઠી ચાલતી હોય તો એ ભઠ્ઠી પર આ કાયદાના રખેવાળો પકડે છે અને નાશ કરવાનો પ્રયત્ન કરે છે. પણ વારંવારની ફરિયાદ તેમ છતાં નામ આવે માત્ર સાંસદ ઘણા કહેતા લોકો. એટલે સ્પષ્ટપણે કહું છું, 11 તારીખ સુધી નાશ ના થાય તો 15 તારીખે અહીંયા મહેસાણા ભેગા થજો. પીઆઈ ની વિરુદ્ધમાં ડીએસપી ઓફિસ અને ડીએસપી સાહેબ કઈ નહીં કરતા તો પછી 21 તારીખ પછી અલ્પેશ ઠાકોર ગાંધીનગર ડીજી ઓફિસે હું ભેગા કરી બતાવીશ. શું માંગીએ છીએ અમે તમારી જોડે? તમારી ફરજ જે છે, તમારી જે ફરજ છે, ફરજ માંગી રહ્યા છે. તેમ છતાં તમે કાયદાનું ભાન અમને કરાવવા નીકળો છો. કાયદાની રક્ષા કરવાનું કામ તમારું છે. દારૂના બુટલેગરોના હામી બનો છો. ક્યાંક ન્યાય કરવાની વાત કરી હોત તમે તમને જાહેરમાં બે સલામ મારો. તમામ સમાજો માટેની વાત છે, કોઈ એક સમાજ માટેની વાત નથી. અને એ સાહેબને કહું છું કે સાહેબ, તમે ઈચ્છો કે તમારો દીકરો દારૂ પીવે, બીજાના દીકરા દારૂ પીતા જોઈ હસવું એ સહેલી બાબત છે. પોતાનો દીકરો દારૂ પીવે એને પૂછો કે બાપની શું પીડા છે. એ માને જઈને પૂછો કે એના દીકરો દારૂ પીવે છે તો એનું કેટલું લોહી ભરે છે. અને પતિને જઈને પૂછો જેનો પતિ દારૂ પીવે છે, જેના આંસુડા કરે છે. અને બાળકોને જઈને પૂછો
જેનો બાપ દારૂ પીવે છે, જેના કારણે બાળકો પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે. કઈ દિશા તરફ આગળ વધી રહ્યા છે. એટલે વિનંતી કરું છું તમને કે અહીંયા બહેનો બસ અહીંયા આ તમામ જગ્યાએ અને પોલીસને ખેતરની અંદર એક નાનું માટલું ગળાતું હોય ને એની ખબર છે, ક્યાંક નાની ચપાતી વેચાતી હોય તોય ખબર છે. એટલે પોલીસ જોડે તમામ માહિતી છે. એટલે હું વિનંતી સાથે કહું છું હજુ કે દારૂના અડ્ડાઓ બંધ કરાવવા આવો. એનો મતલબ એ નથી કે તમામ પોલીસ ભ્રષ્ટાચારી છે. હું નામ જો વ્યક્તિગત એક જ વ્યક્તિ માટે કહું છું. કદાચ એમનો સ્ટાફ ઈમાનદાર હશે, પણ ઉપરી અધિકારી આગળ એમની પણ મજબૂરીઓ હોય છે. એટલે પોલીસને હંમેશા અમે પોતાની માની છે, અમારી માની છે, અમારા માના માને. એટલે તમારી ઉપર શ્રદ્ધા છે અમને, પણ એ શ્રદ્ધામાં તમે ક્યાંક નબળા પુરવાર થઈ રહ્યા છો. એટલે એમાં મહેસાણા જિલ્લાની પોલીસ ક્યાંક બીજી રીતે નબળી પુરવાર થઈ રહી છે. એટલે માંડલિક સાહેબને મળવાનો ટાઈમ માગીશું, સાહેબને રજૂઆત કરશું ને સાહેબ ઉપર શ્રદ્ધા પણ છે. ડીએસપી સાહેબ ઉપર શ્રદ્ધા રાખી અને રજૂઆત કરવાનો પ્રયત્ન પણ કરીશું. 11 તારીખ સુધીની મુદત આપી છે. પરંતુ માં ખોડિયાર મારા કુળદેવી છે અને જ્યારે એની જન્મ જયંતિ ભેગા થયા છે ત્યારે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે નાના મોટા જે વ્યસનો કરો છો આપણે છોડી દો. જે આપણે પીનારો વર્ગ નહીં હોય તો વેચનારો વર્ગ નહીં હોય. એટલે આપણે પીવાનું બંધ કરીએ. પીવાનું બંધ કરવા માટે શેના માટે? કોઈ એક વ્યક્તિ દારૂ પીવે છે તો એના એકના દારૂ પીવાથી દીકરો હોય તો માને દુઃખ આપે, પતિ હોય તો પત્નીને દુઃખ આપે, પિતા હોય તો બાળકોને દુઃખ આપે. એક વ્યક્તિના વ્યસન કરવાથી આખા પરિવારની પાયમારી થતી હોય છે. કયો વ્યક્તિ પોતાના મા બાપને, પોતાની પત્ની, પોતાના બાળકોને પ્રેમ ના કરતો હોય? તમામ એ નશો કરતો હોય કે ના કરતો હોય, બધા જ પ્રેમ કરતા હોય. પણ નશામાં હોય ત્યારે એને ખબર ના હોય કે એની પત્નીને શું જરૂરિયાત છે, એના બાળકોને શું જરૂરિયાત છે, એના મા બાપને શું જરૂરિયાત છે. એના એકના દારૂ પીવાથી, નશા કરવાથી એના પરિવારની શું દશા થાય છે. એટલે